મારું નામ છે ધર્મેશભાઈ પરમાર અને હું છેલ્લા 23 વર્ષથી રિક્ષા ચલાવું છું અને આજે અમારે જે આ રેપિડોની જે રિક્ષાની જે ઓનલાઈનની સિસ્ટમ છે એને સામેની અમારી આ લડત છે, કારણ કે હાલ અમારું ભાડું રેપિડો કંપનીએ ઘટાડી નાખ્યું છે, 12 રૂપિયા કરી નાખ્યું છે અને અમને 15 રૂપિયા ને 60 પૈસાનું અમારું ભાડું હતું જે કિલોમીટરનું, એમાંથી ઘટાડીને આટલું કરેલું છે. એ બદલ અમે આ બધા ભેગા થયેલ છે ભાઈઓ અને અમારા આ રિક્ષાના જે એસોસિએશનના આગેવાન છે રાહુલભાઈ અને કેતનભાઈ બંને સાથે અત્યારે રેલીમાં જઈ ચૂક્યા છે. રેપિડો કંપનીની ઓફિસ દ્વારા જાય છે અને હાલ અમારે રેપિડો કંપનીને એટલું જ કહેવાનું છે કે જે આજની તારીખમાં આ નિર્ણય નહીં લેવાય તો કાલથી રેપિડો આજ સાંજે અત્યારથી જ અમે તમામ 450 રેપિડો કેપ્ટન અહીંયા ભેગા થયા છીએ. એ તમામ રેપિડો ડિલીટ કરી દેશું અને આગામી દિવસોમાં રેપિડો અમે નહીં ચાલુ કરી. અમારે ઓનલાઈન રિક્ષા નથી હાંકવી જો ભાવ વધારો ન થાય તો. અમારે ભાવ વધારો થાય તો જ અમારે સરકાર માન્ય 18 રૂપિયા છતાં અમે 15 રૂપિયા 60 પૈસે અમે કિલોમીટર રેપિડોમાં ચલાવીએ છીએ, તો પણ અત્યારે રેપિડો કંપની અમારા એમાં 12 રૂપિયા કરી નાખ્યા. તો હજી અમારે કેટલું સહન કરવાનું છે? અમારા રોજિંદા ધંધામાં જો આવું થશે તો અમે નહીં ચલાવી રેપિડોની મનમાની. અત્યારે રેપિડો કંપનીમાં મેં પોતે જ 3 દી પહેલાં ફોન કરેલો છે કે સાહેબ શેના માટે મને બેન લગાડ્યો, તો કે તમે કસ્ટમરને પિકઅપ ન કરો. મેં કોઈ કસ્ટમરને મેં જાણ કરેલી હતી કે સાહેબ મારે આવી છે તો અમે કસ્ટમરની સહાય કરશી, તમારી રિક્ષાવાળાની સહાય નહીં કરી. તમારું માન્ય ન રહે તો રેપિડો કંપનીને આવું ક્યાં કહેવાની જરૂર હતી? આજે અમે રેપિડો કંપનીની ઓફિસે જઈને અમે લોકો બધા જ રિક્ષાભાઈઓ ડ્રાઈવર એક જ સાથે રેપિડો કંપની બંધ કરી. જે ઓનલાઈન રિક્ષાનું જે આપણે એપ છે એમાં જો ભાવ વધારવામાં નહીં આવે તો અમે તમામ ડિલીટ મારશી અને આજથી રેપિડો બંધ સંવેદન સણે. અમે રેપિડો નહીં વાપરી. હવે કોઈ કંપની બહારની આવશે અને જો એવું કહેશે કે અમારામાં જોડાવ તો અમે આગામી દિવસોમાં એવું કહીશું કે ભાઈ અમારો ભાવ જે છે એ રાખશો તો જ અમે જોડાશું, બાકી અમે ઓનલાઈન રિક્ષા નહીં ચલાવી.